જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે શ્રી ગુંસાઈજીની બેઠકજીનું ચરિત્ર જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. શ્રી ગુંસાઈજી ગોધરામાં 6 વખત પધાર્યા. જગતગુરુ પૃષ્ટિ ભક્તિ માર્ગના સ્થાપક એવં અગ્નિ સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ શ્રી વલ્ભાચાર્ય મહાપ્રભુજીના દ્વિતીય પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી. ગુંસાઈજીનો જન્મ સંવંત 1572 માગસર વદ નોમના રોજ ચરણાટમાં શુક્રવારે પ્રભુના અભરા અવતાર સ્વરૂપ દ્વિતીય પુત્રનું પ્રાગટ્ય થયું. આપ શ્રીના કૃપાપાત્ર સેવક નાગજીભાઈ દેસાઈ હતા. જે સ્થાન શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી દામોદરદાસ હર્ષાનીજીને આપ્યું, તે જ સ્થાન શ્રી ગુંસાઈજીએ નાગજીભાઈને આપેલું. 252 વૈષ્ણવની વાર્તામાં તેમની વાર્તા પ્રથમ આવે છે. શ્રી નાગજીભાઈની વિનંતીથી શ્રી ગુંસાઈજી તેમના વતન ગોધરામાં પધાર્યા હતા અને નાગજીભાઈના ઘરમાં મુકામ કર્યો હતો. નાગજીભાઈ ગોધરાના પંચમહાલ પરગણાના અધિકારી હતા. તેમની પાસે પુષ્કળ સંપત્તિ હતી અને વિશાળ સગવડોવાળું મકાન હતું. તેથી આપ શ્રી નાગજીભાઈની સેવાથી પ્રસન્ન થઈને તેમના ઘરમાં બિરાજ્યા હતા. આપ શ્રી અહીં બિરાજીને શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું હતું. એક દિવસ શ્રી નાગજીભાઈએ વિનંતી કરી કે કૃપાનાથ, યુગલ ગીતનો પ્રસંગ સમજાવો. ત્યારે આપ શ્રીએ યુગલ ગીતના શ્રી સુબોધિનીજીનું વ્યાખ્યાન 3 દિવસ અને 3 રાત પર્યંત કર્યું. આપ શ્રીના વચનામૃતમાંથી અદ્ભુત રસ પ્રવાહ વહ્યો. શ્રવણ કરનાર બધા વૈષ્ણવો શરીરનું ભાન ભૂલી ગયા. પ્રસંગ પૂરો થતાં આપશ્રીએ સૌને સાવધાન કર્યા. આપશ્રીનું આવું અપૂર્વ પ્રતાપ બળ જોઈને ઘણા જીવો શરણે આવ્યા. અહીં આજે પણ શ્રી નાગજીભાઈના ઘરમાં શ્રી ગુંસાઈજીના બેઠકજી બિરાજે છે. શ્રી નાગજીભાઈ સાથોદર નાગર બ્રાહ્મણ હતા. તેમના વંશમાં આજથી થોડાક વર્ષો પહેલા હરિ હર્ષદ ધ્રુવ અને કેશવ હર્ષદ ધ્રુવ નામે 2 ભાઈઓ થઈ ગયા. તેઓ ગુજરાતી ભાષાના પ્રથમ કક્ષાના વિદ્વાન સાહિત્યકારો હતા. કાળક્રમે તેઓ શૈવ બનેલા. આ બેઠકજી રાજનગરવાળા મહારાજ શ્રી નટવર ગોપાલ શ્રીના માથે બિરાજતા હતા. હરિહર્ષદ ધ્રુવને વિચાર આવ્યો કે બેઠકજીનું મકાન મારું વડીલો પાર્જિત છે, માટે તે અમને મળવું જોઈએ. તેથી તેમને રાજનગરવાળા મહારાજ શ્રીની વિરુદ્ધ ગોધરાની કોર્ટમાં દાવો દાખલ કર્યો. ત્યારે પરમ ઉદાર મહારાજ શ્રી એ બેઠકજીના અધિકારીને આજ્ઞા કરી કે હરિહર્ષદ ધ્રુવ દાવો લડવા આવે ત્યારે સ્ટેશને જઈને ઘોડાગાડીમાં સન્માનપૂર્વક તેમને બેઠકમાં લાવી તેમના રહેવા જમવાની સર્વ વ્યવસ્થા કરવી. એમ ગોધરામાં આવેલા હરિહર્ષદ ધ્રુવ સ્નાન કરી શ્રી ગુંસાઈજીના નિજ મંદિરની બહાર તિબારીમાં ઊભા રહીને ધોતિયું પહેરતા હતા. ત્યારે ગુંસાઈજીની ઈચ્છાથી નિજ મંદિરમાંથી પ્રકાશની એક જ્યોત બહાર આવી. હરિહર્ષદ ધ્રુવના ધોતિયાને આગ લાગતા ધોતિયું બળ્યું. તેઓ બેબાકડા બની ગયા. ધોતિયું ઓલવવા બહુ પ્રયત્ન કર્યા, પણ સળગેલું ધોતિયું ઓલવાય નહીં. તેઓ ત્યાંથી ભાગ્યા તો પાછળ જ્યોત પણ ગઈ. વધારે બેબાકડા બનતા તેમને થયું કે અહીં બિરાજતા પ્રભુનો મેં દ્રોહ કર્યો છે, તેનું આ ફળ ભોગવું છું. તેથી તેમણે મનોમન નિશ્ચય કર્યો કે આ દાવો મારે લડવો નથી. તરત જ જ્યોત ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ. તેઓએ કોર્ટમાં જઈને દાવો પાછો ખેંચી લીધો. આમ શ્રી ગુંસાઈજીએ આ સ્થાનમાં પોતાનો પ્રગટ પ્રતાપ બતાવ્યો છે. 1947માં દેશ આઝાદ બનતા હિન્દુ અને વિધર્મીઓ વચ્ચેના તોફાનમાં અહીં પણ મોટું તોફાન થયું. બેઠકજીની આજુબાજુમાં વિધર્મીઓનો વિસ્તાર હોવાથી એક સવારે ટોળું સળગતા કાકડા લઈને હિન્દુઓના વિસ્તારને બાળતું આગ લગાડતું આગળ વધતું હતું. તેઓ બેઠકજીની નજીક આવી પહોંચ્યા ત્યારે તેમને આશ્ચર્ય વચ્ચે જોયું કે એક પ્રતાપી યોદ્ધો
સફેદ ઘોડા ઉપર સવાર થઈને શસ્ત્રો સજી હિન્દુઓના મોટા સૈન્ય સાથે સામે આવી રહ્યો છે. આ જોતા તોફાની વિધર્મીઓના હાજા ગગડી ગયા અને તેઓ જીવ બચાવવા પાછા ભાગ્યા. બેઠકજીની પાછળ સુધી લાગેલી આગ ત્યાં જ રોકાઈ ગઈ અને બેઠકજીને જરા પણ નુકસાન થયું નહીં. આમ પ્રગટ પ્રતાપનો આ બીજો પ્રસંગ પણ અહીં બન્યો છે. એક વખત શ્રી નિજ મંદિરમાં ઉનાળામાં પ્રભુના સુખ માટે લટકાવેલ ઝડપ પંખા કુંડું તૂટ્યું. પંખો નીચે બેઠકજીના ચોત્રેજી ઉપર પડતા ચોત્રેજીમાંથી લોહીની સેર છૂટી. શ્રી ગુંસાઈજીને શ્રી અંગે આવો પરિશ્રમ થયાના વૈષ્ણવોને દર્શન થયા. આમ આપ શ્રીના બેઠકજીમાં અને સર્વસ્થાનમાં પ્રત્યક્ષ બિરાજે છે તેવો અનુભવ પણ કરાવ્યો. તે સમયના મુખિયાજીએ હળદર દબાવી દીધી અને ઠાકોરજીની ક્ષમા માંગી ખૂબ વિનંતી કરી ત્યારે લોહી બંધ થયું. આજે પણ ચોત્રીજીના સન્મુખ ઊભા રહીએ ત્યારે ડાબી તરફની ખૂણા ઉપરના ઘાના નિશાન છે. આ બેઠકજીમાં આગલા દિવસે ઉપવાસ કરી જારી ચરણ સ્પર્શ કરી શકાતા હતા, પરંતુ હવે મહારાજ શ્રીની આજ્ઞાથી આગલા દિવસે હવે ઉપવાસ કરવો પડતો નથી. આ સાથે જ આપણે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.